ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. જો તમે પૂર્ણ નિયમનો પુસ્તક એનો 30મો અધ્યાય ધ્યાનથી વાંચો તો એ તમને ને મને બહુ જ સ્પષ્ટ સંદેશ આપે છે. પહેલી જ કલમ કહે છે કે આશીર્વાદ અને શાપ મેં તારી આગળ મૂક્યા છે. ઈશ્વરે મને ને તમને કહે છે કે આશીર્વાદ અને શાપ મેં તારી આગળ મૂક્યા છે. પછી તમે પાછળ વાંચો, રાઈટ, તો 15મી કલમની અંદર ફરી વખત પ્રભુ કહે છે કે જો મેં આજ તારી આગળ જીવન એટલે કે ભલું અને મરણ એટલે કે ભૂંડું, બરાબર, તારી સામે મૂક્યા છે. અને પછી 19મી કલમમાં બહુ જ સ્પષ્ટ પ્રભુ કહે છે કે હું આજે આકાશને તથા પૃથ્વીને તારી સામે સાક્ષી રાખું છું કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કર કે તું તથા તારા સંતાનો જીવતા રહે. તારી પેઢીઓ તારે આશીર્વાદિત કરવી છે ને, તો જીવન પસંદ કર, આશીર્વાદ પસંદ કર. પણ તેમ છતાં પણ ઈશ્વર સ્વતંત્રતા આપે છે, એનો ઘણા બધા લોકો એટલો ગેરલાભ ઉઠાવે છે કે જેમ પેલું કૂતરું પોતાની ઓખ તરફ દોડે અને પેલી ધોઈલી ભૂંડળ એના કાદવ તરફ દોડે, રાઈટ, આળોટવાને માટે, એમ એ પાપમાં આળોટવામાં જે એમને ગલગલિયા થાય છે, ચોક્કસ ઈશ્વર એની શિક્ષા કરશે ને કરશે જ. કેમ? કારણ કે વચનોમાં લખેલું છે એ પરિપૂર્ણ થશે અને થશે જ. પ્રભુ આ બાબતો સમજવા માટે મને ને તમને પુષ્કળ કૃપા આપો. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.